નબદાની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી આદિવાસી દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નબદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નર્મદાની આદિવાસી દીકરી ફલક વસાવાનીનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતું પ્રદર્શન. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં નર્મદાની ફલક વસાવાનીની એશિયા સુધીની સફળતા. એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. લેવલ 3 જિમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ કોચ ડોક્ટર હિમાંશુ ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી, અનેક પડકારો હતા, પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જીદ તેને સતત આગળ ધપાવતી રહી. ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. હા, એક જ પરિવારની અનોખી સિદ્ધિ મેળવવા માટે માતા પિતાનું મોટું યોગદાન છે. પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ કોચ છે અને માતા જજ અને મહિલા કોચનું માર્ગદર્શન મળતા દીકરી ચેમ્પિયન બની છે. પિતાના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં 6ઠું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી. પરિણામે માત્ર 2 વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં 5મું સ્થાન હાંસલ કર્યું છે. ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા ચંદ્રકાંતભાઈની કાબિલિયત જોઈને જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ તેમને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તેની મિકિતાબેન વસાવાએ સપ્ટેમ્બર 2025માં ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજિંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. હા, ફલકને અમે નાનપણથી જ અમે જિમ્નાસ્ટિકની શરૂઆત કરી દીધી હતી, કેમ કે અમે પોતે જ અમે કોચ છીએ અને અમે ગ્રાઉન્ડ પર જતા હતા. જ્યારે ફલક 7-8 મહિનાની હતી ત્યારથી જ અમે એને ગ્રાઉન્ડ લેવલ પર એને મૂકી દીધી હતી અને એને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ જાગ્યો અને એ જિમ્નાસ્ટિકમાં અમે એને આગળ ને આગળ વધારવા માટે અમે એને પ્રેક્ટિસ પણ કરાવી. ત્યારબાદ એને આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવી. ત્યારબાદ એને અમે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક ઇવેન્ટમાં અમે મૂકવાનું અમે ટ્રાય કરી. જ્યારે આપણી પાસે આખા ગુજરાતમાં ટ્રેમ્પોલિન ઇવેન્ટની સુવિધા નથી, તો ત્યારે અમે એને ટ્રેમ્પોલિન પાર્ક જેમાં પૈસા ભરીને આપણે કરવું પડે છે પ્રેક્ટિસ, તો ત્યાં અમે એને લઈ જતા. ત્યાં એને ઇન્ટરેસ્ટ જાગ્યો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં. ત્યારબાદ અમે માતા પિતાએ વિચાર્યું કે ફલકને આપણે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં આગળ સ્ટેટ લેવલે, તો સ્ટેટમાં પણ એનો ગોલ્ડ આવ્યો અને નેશનલ લેવલે અમે મહારાષ્ટ્ર ગયા, સબ જુનિયર લેવલે એને રમાડી, ત્યાં પણ એનો ગોલ્ડ મેડલ આવ્યો. ત્યારબાદ જુનિયર એજ ગ્રુપમાં પણ આવી ગઈ બેબી, તો ત્યાં સુધી અમે ઉત્તરાખંડમાં પણ એને ગોલ્ડ મેડલ મેળવ્યો અને 2024માં એનું સિલેક્શન થયું સબ જુનિયરમાં હોંગકોંગ ખાતે, તો એમાં પણ એણે એશિયામાં 6ઠું સ્થાન પ્રાપ્ત કર્યું ફાઇનલ રાઉન્ડમાં. ત્યારબાદ હજુ મહેનત કરી ત્યાં સુધી ફલક આવી ગઈ જુનિયર એજ ગ્રુપમાં, તો જુનિયર એજ ગ્રુપમાં પણ એણે ખૂબ જ મહેનત કરાવી અને એશિયામાં એણે 5મા ક્રમે આવી અને ભારતનું અને ગુજરાતનું તથા નર્મદા જિલ્લાનું નામ ખૂબ રોશન કર્યું. હવે આપણા નર્મદા જિલ્લામાં ટ્રેમ્પોલિન ઇવેન્ટ હતી જ નહીં. ત્યારબાદ આપણા મિનિસ્ટર છે આપણે જયશંકર, તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ફાળો આપી અંબુભાઈ પુરાણીને આપણે સાધનો પ્રોવાઈડ કર્યા. ત્યારબાદ અમને થોડી એમાં પ્રેક્ટિસ મળી. તેમાંથી પ્રેક્ટિસ કરીને જ અમે થોડું સ્ટ્રગલ કરી. થોડું અમે મોટા ફફડિયા ખાતે પણ અમે CA પટેલ સ્કૂલમાં જે ટ્રસ્ટીની સ્કૂલ છે તેમની સ્કૂલમાં પણ આપણે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અવેલેબલ હતું અને એમના સપોર્ટથી પણ અમે ખૂબ જ આગળ વધ્યા છે. અમને થોડું સ્ટ્રગલ કરવું પડ્યું, પણ અમે થોડું ફાઇટ કરી લીધી કે ના, આ ઓલિમ્પિક કોમનવેલ્થ આપણે ફલકને આગળ વધારવી જ છે. માતા પિતા જ્યાં સ્પોર્ટ્સમાં હોય તો અને એટલું છોકરા કે છોકરીને એટલું સ્પોર્ટ્સની રમતમાં આગળ ધપાવવા માંગતું હોય તો એવું નથી બનતું કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. એ આપોઆપ જ એના ગુણ આવી જાય છે, પણ એના માટે એની પાછળ મહેનત જરૂરી છે. મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે. હું 10મા ધોરણમાં ભણું છું વિઝન સાયન્સ ગ્રુપમાં અને અત્યારે હું સેકન્ડ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ 2026 હોંગકોંગ ચાઇના યોજાઈ હતી, એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એશિયામાં મારો 5th રેન્ક છે. અને 2024માં પણ યોજાઈ હતી હોંગકોંગ ચાઇના, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને હું નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ્સ છે, સિલ્વર મેડલ્સ છે, ખેલ મહાકુંભમાં પણ મારા મેડલ્સ છે અને મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું.
મારી ટ્રેનિંગ પણ સારી રીતે થાય છે અને હવે હું આગળ કોમનવેલ્થ 2030 ઇન્ડિયામાં યોજાવાની છે, એની માટે મારી પ્રેક્ટિસ સારી રીતે ચાલે છે અને મારી આશા એવી છે કે હું 2030ની ઇન્ડિયામાં જે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એમાં હું મેડલ લાવું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, આગળ વધારું અને ઓલિમ્પિક્સમાં પણ હું આગળ વધારું ઇન્ડિયાને, એવી મારી આશા છે. હાલમાં ધોરણ 10માં છો. હા. કેટલી અપેક્ષા, ટકાવારીને કઈ રીતે તમે મેનેજ કરો છો? હું ધોરણ 10માં છું અને સવારે હું આવી સ્કૂલે જઈ પછી પાછી આ સ્કૂલેથી આવી અને પ્રેક્ટિસ કરું તો થોડું. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.